ડભોઈના હીરા ભાગોળ બહાર ભાથીજી નગરમાં ભાથીજી દાદાના નવીન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે નગરના આગેવાનો, રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાથીજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલું હતું, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે હિતેશભાઈ રાણાના નિવાસસ્થાનેથી શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી, જે હીરા ભાગોળથી ટાવર થઈ પરત ભાથોજી મંદિરે પહોંચી હતી. હોમ હવન બાદ પૂજા અર્ચના અને મહાઆરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનો પણ લોકોએ લાભ લીધો હતો. શૈલેષભાઈ રાણા, અલ્પેશભાઈ રાણા, અતુલભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચેતનભાઈ રાણા, રોહિતભાઈ રાણા, ચંપકભાઈ રાણા, અશોકભાઈ રાણા તેમજ નગરના આગેવાનો, રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ ઐતિહાસિક દર્ભાવતી નગરીમાં આવેલ હીરા ભાગોળ અને હીરા ભાગોળ બહાર આવેલ ભાથીજી નગર ખાતે ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ નિમિત્તે આજે તારીખ 13/5/2025ના રોજ ડભોઈ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી. આ શોભાયાત્રા હીરા ભાગોળ ખાતેથી નીકળી ટાવર રોડ અને ટાવરથી પડે ભાથીજી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ 13/5/2025 એટલે કે 13 મે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજજી, જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે, તેઓના ધરા અવતરણ દિવસની એમનો આજે જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાશ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ડભોઈ નગરના વિવિધ આગેવાનો, રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે. તારીખ 14/5/2025ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી, મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે.